નમસ્તે મિત્રો, પલ્લવી યશોધન અંતાણી ટવકા 99 ટવકો 99માં મારી એક ભૂલ હતી. મેં ગયા વખતે રિપીટ કર્યું છે, એટલે ગયા વખતનું 98 થાય ને, આ વખતનું 99. સો 99માં ટવકામાં આપનું સ્વાગત છે. હા, આવતા વખતે તો આપણે 100માં ટવકામાં પહોંચી જઈશું. અને મિત્રો, પ્રતિસાદ તો બહુ જ સારો છે ને ફેસબુક ઉપર આવ્યા પછી તો યુટ્યુબમાં કોઈ ચાલવાનું બધાને આળસ આવે છે એટલે ફેસબુકમાં દેખાય તો પછી આમાં આંગળી ટીપ કરીને જવું નહીં. એટલે અત્યારે તો મર્જ કરીને બેનું એક જ બોલું છું. 100 ટવકા પછી વિચાર કરીશું કે પહેલાંનું કંઈક જુદું રાખીશું ને આ જુદું રાખીશું મિત્રો. હા, તો આ ટવકોમાં મિત્રો, આ 99માં ટવકો, અને એ શરૂ કરતાં પહેલાં મને એક ગોઠડી આપણી છે આ. એટલે મિત્રો, ટવકાનો વિષય તો તૈયાર છે ને એના મને ઘણા વિચારોય આવી ગયા છે મિત્રો. પણ છે ને તે સમાચાર વાંચ્યા ને એક બે વસ્તુ મને તમે વાંચી જ રહ્યા છો. ત્યાં તો ઘણું મોટું છે, પણ મને તે કહ્યા વગર રહેવાતું નથી. વાંચીને વાત કરવાનું હોય ને તો હું તો આ બધાને એક્સટેન્ડેડ બીજા રૂમમાં કેમ મારું ફેમિલી એમાં આવીને બોલવા માંડું છું ઓફિસમાં. તો તમે સાંભળી લીધું હોય તો એ કાંઈ વાંધો નહીં, આપણે શેરિંગ કહેવાય એને. તો મિત્રો છે ને તે એક અમદાવાદ મિરરમાં મેં વાંચ્યું કે બેંગ્લોરમાં લો કોસ્ટ સેન્સર એક શોધ્યું છે CENS વાળાએ, કે એમાં છે ને તે આપણા શ્વાસમાં આપણને અસ્થમા લઈ આપણા શ્વાસ ચડાવે, શ્વાસમાં મુશ્કેલી હોય, ઇરિટેશન કરે, એના પરિબળ એમાં જવાબદાર એક સલ્ફર ડાયોક્સાઇડ SO2 આપણે ભણતા હતા, એ વાયુ છે. તો એનું માપી શકે એવું નાનું સસ્તું સાધન એ લોકોએ શોધ્યું છે. એટલે અસ્થમા પેશન્ટ વિલ કમ ટુ નો કે હવે અહીંયા આ પ્રમાણ બહુ છે તો આપણે સાચવી લઈએ, તો એ લોકોને શોર્ટ બ્રીથિંગ ને બધું ન થાય. મને બહુ મજા આવી, આ ખુશી થઈ, મજા આવી, એટલે મને થયું હું શેર કરું. પછી એક બીજા તો ઘણા નાના નાના સમાચાર હતા, પણ ઉડીને આંખે વળગે એવા એક બીજા હતા કે મિત્રો, આજકાલ ફેક વેડિંગ, કાલ આપણે વાત કરીએ ને બધી વસ્તુ ફેક હોય છે, આ ફેક વેડિંગ. તો એકચ્યુઅલી વેડિંગ આ ખ્યાલનો કે છે, આ ખ્યાલ તો બધા મોટા સિટીમાં છે, પણ આપણામાં હમણાં આવ્યો. એવું કહે છે કે ખરેખર કોઈના લગ્ન ન હોય, ન વર નહીં, વર વગરની જાન નહીં હોવું, કોઈ ન હોય. હા, પણ એક એવો ઇવેન્ટ, ઇટ્સ અ કાઇન્ડ ઓફ ઇવેન્ટ, અને એમાં તમારે 1000 રૂપિયામાં લખ્યા છે, ટિકિટ લઈને ઓનલાઈન બુક કરાવી લેવાની. અને એમાં તમને આ બધી વસ્તુમાં સાક્ષી બનવાનું, કે આમાં સાક્ષી તો રહ્યું છે, મજા કરવાનું મળે, કે જ્યાં નૈયાઓ સાથે જઈ શકો, કે જે કંઈ હશે એમાં ફોર્મમાં, જ્યાં નૈયા કે આ કે કયા જે પક્ષવાળા હોય એમ. અને કંઈક એવું એ લખ્યું છે કે ગેમમાં કોઈક નો નંબર આવે તો એને ફેક દુલ્હો બનાવે, કે એવું કંઈક મેં વાંચ્યું. પણ કોઈ પણ વર કે કન્યા વગરનો લગ્ન એક નવો કોન્સેપ્ટ છે ને એમાં એવરીથિંગ વુડ બી ધેર. તો એની પાછળ તો મિત્રો એક ટીમ વર્ક, એક મજા, એક સામસામા બે પક્ષ, કપડાં પહેરવાની મજા, તૈયાર થવાની મજા, અને એવરી ઓલ મજામાં કાંઈ જે એને ઓર્ગેનાઇઝરને બધી માથાકૂટ છે. બાકી 1000 રૂપિયામાં કંઈ કરવાનું નહીં તમારે ઘેર લગ્ન, નહીં તમે કોઈના ફ્રેન્ડ, નહીં કાંઈ, બધા જે મજા કરવાની. તે યંગસ્ટરમાં આ કોન્સેપ્ટ ગમી ગયો છે. ભાઈ આપણે તો જ્યાં ત્યાંથી છે ને તે ગુજરાત, ઇન્ડિયા, એની પ્રજા જ્યાં ત્યાંથી મજા કરવા, તહેવાર ઉજવવા એમ જ ટેવાયેલી છે. અને ધીસ ઇઝ ન્યૂ કોન્સેપ્ટ વિધાઉટ એની. મેં હમણાં એક રાજકોટમાં કે ક્યાંક વાંચ્યું હતું, સમ ફેમિલી કારણ વગરની જમણવાર, એવું એણે કંકોત્રી છપાયું. અને એમ કે જૂનું કંઈ કોઈને યાદ નથી આવતું, એટલે બેસીને પંગતમાં જમણવાર ને બધું આગ્રહ કરીને જમાડે ને એવી રીતના આ કારણ વગરના લગ્ન એમ. એટલે ટૂંકમાં આવા ઇવેન્ટ નાના નાના કરો તો બધાને મજા આવે છે. મસ્તી પાર્ટી કરો
ને બધા મળે એના કરતાં એમાં એક કોઈક તમે હેતુ જોડી દો તો મજા આવે. તો આ બે સમાચારનું મને બહુ જ ગમ્યું મિત્રો. એક બીજું મારે જે વાત કરવી હતી એ કુદરત. જો મિત્રો હું તમને સાચી મારી વાત કરું કે ગરમી બહુ જ હતી ને હમણાં, તો જનરલી હું સવારના ચા પીને બહાર, તમે યુ માઇટ હેવ સીન સમવેર, ઘણા રીલમાં આવી જાય છે, મારે બહાર હિંચકો ને એવું છે, એની બહાર પાછો હિંચકો છે, પણ આ હિંચકો વરંડામાં, તડકો એ ન લાગે ને સારું બેસવાનું છે, અને બધા વૃક્ષોને બધું દેખાય. હવે તો લોન કાઢી નાખી મેં, પણ બહુ સરસ વાતાવરણ લાગતું હતું. તો એમાં છે ને હું હમણાં બેસતી જ નથી, કારણ કે ગરમી એટલી હતી ને મિત્રો, એટલે હું છે ને મેં કહ્યું હતું ને મેં મારો રૂમ ઠંડો રાખું એટલે ડોર ક્લોઝર ખાવેલું છે ને એટલે બંધ થઈ જ જાય, એટલે એ હું રાખું ઠંડો, બાથરૂમ બરાબર બંધ રાખું યાદ રાખીને, અને બીજો સિટિંગ રૂમ રાખું. એની બારી આમ તો બધી બારી, મને તો ગરોળીથી બીક બહુ લાગે એટલે બધી બારી આમ તો બંધ રાખું, પણ એ સિટિંગ ને મારા બેડરૂમની તો બંધ જ. અને એ પછી આપણે એસી કરો ને એટલે બંધ હોય એટલે તરત કૂલ થઈ જાય. તો સિટિંગ રૂમમાં બેસું ત્યારે રાત્રે 2-1 કલાક કે વચ્ચે ક્યાંક ગીત સાંભળવા બી એવું મોટા સ્ક્રીન ઉપર ટીવીમાં સાથે ઊભા થઈ જવું હોય. કાલ મારું એ હતું, રોજ અમુક સોંગ એલાઉ કરતા હતા, કાલે એલોંગ વિથ સોંગ કોપીરાઇટમાં મને પછી મારે ડિલીટ કરવું પડ્યું, બહુ લપ થઈ. એટલે મને બહુ સારું સોંગ હતું, મને એમ કે બધાને સંભળાવું. તો મિત્રો હું આવી રીતના રૂમમાં જ રહેતી હતી ને પછી એક ક્રમ ચાલે, નાહવાનો ના અંતે ને પૂજા કરું, એટલી વાર બહાર જાઉં ત્યાં વળી જમવા. એટલે હું છે ને હિંચકા ઉપર બેસીને કુદરત પાસે ગઈ જ નહોતી. અને હમણાં બીકોઝ ઓફ સમ ડિફિકલ્ટી વોકમાં હું નથી જઈ શકતી, એટલે ઘરમાં થોડું જરૂરી હોય એવું ચાલ્યા કરતા હોય, પણ ઓલું જે 40 મિનિટ ફટાફટ જઈએ એવું તો ક્યારનું મિત્રો એપ્રિલથી બંધ છે. એટલે કુદરતને તો હું મળી જ નથી. પેલું પ્લાન્ટર ફેસાઇટીસ ને 2 વસ્તુ છે હવે તો, એટલે ધ મોમેન્ટ યુ જસ્ટ પુટ યોર ફૂટ ડાઉન તરત જ તમને નીડ એવરીથિંગ. બધા ઘણું લખે છે, ઘણું કહે છે, પણ ઇટ ટુક ટાઈમ, આઈ ડોન્ટ નો. તો એટલે હું કુદરતને મળી જ નથી. તો આજે મેં શું કર્યું, હું સવારે વહેલી ઉઠું ને ત્યારે બીજું બધું કરું, પણ માળા હું નથી કરતી ને એક આસન એક જગ્યા છે અહીંયા બેસીને જ કરું. એની સાથે નાહવા બાવાનો સંબંધ નહીં, પણ કરી લેવાની એમ. પૂજા જે હોય દીવાન એકચ્યુઅલી એમાં નાહીને પછી તુલસી પૂજા, સૂર્ય પૂજા હોય, પણ આ તો એમાં જો માળા હું કરી લઉં બધી ઘણી. મેડિટેશન સાથે હું તો સાંકળી દઉં છું, કોઈક વખત કોન્સન્ટ્રેટ ન થાય આપણે તો માળા કરીએ ને તો બહુ જ થાય. તો એ દેટ ઇઝ બધું તમારે શ્વાસોશ્વાસની ગતિ કેવી છે એની ઉપર સાચો છે કે નહીં, કોઈક વાર વાત કરીશું. તો મિત્રો છે ને તે એવી રીતનું હું નીકળતી જ નથી. આજે મેં વહેલી કરી લીધી માળા, 4:30 વાગે ઉઠીને રોજ ઉઠું છું. તો પછી હું સૂઈ ગઈ. જો નીંદર આવે ને તો સૂઈ જવાનું, સાવ એટલા ઓછા કલાક તો તમને માંદા પાડે, પણ શું કરવું હવે. તો હું આજે બહાર બેઠી, ટૂંકમાં કહેવાનું એ છે, હું કહું છું કે લેડી ઇઝ યુઝ ટુ ગીવ ઓલ પૂર્વ ભૂમિકા, અને બધાને સાંભળવું ગમે નહીં, એટલે પુરુષ લોકોને તો આટલી તથા ગમશે જ નહીં. પણ જસ્ટ આઈ વોન્ટ ટુ ક્લિયર માય પોઈન્ટ કે હું ઘરમાં બેઠી રહેતી હતી, સો મારા રૂમમાં અને મારા સિટિંગ રૂમમાં, સો માય ક્રિએટિવિટી વોઝ નોટ ડેવલપ ને બધું કામ મને એવું લાગે કે જાણે પરાણે કરતી હું આમ. એટલે એનો ટાઈમ છે એટલે એ કરી લો, નાનો ટાઈમ છે એટલે એ કરું ને, આમ કોઈ જાતની સ્ફૂર્તિ ઉત્સાહ ના હોય કે લાવ આ વગાડું ને આ આમ કરું ને આજે હું આ કબાટમાં આમ કરું ને આજે ખાવામાં આમ વિશેષતા, એવું બધું બહુ થતું નહોતું હમણાંથી. કારણ કે નક્કી છે રૂમમાં હું ધ મોમેન્ટ રૂમમાંથી મારી બેન બહાર જાય પહેલાં એટલે તરત નાહી લઉં, એ હોય ત્યાં જ નાહી લેવું પડે ને બધું એની હાજરી હોય તો. એટલે એ રીતે પછી કોઈ બેલ મારે બહુ માથાકૂટ થાય છે. તો એ બધું ચાલ્યા જ કર્યું. તો આજે થોડું જુદું કર્યું તો મને મારું કહેવાનો મતલબ છે કે બહુ સારું લાગ્યું. તમારે કુદરતની સાથે તો થોડુંક રહેવું, કાંઈ ન હોય ને તો નાના 2 કુંડા કરીને એ ઝાડ સામે જોવું વરંડામાંથી, અને વરંડામાં બેસીએ તો બહારની દુનિયામાં તો બધે ઝાડપાન હોય જ ને, એ દેખાય જ ને આપણને. તો મને તો પ્રભુની દયા છે કે નીચે રહેતા હતા બહુ વર્ષો પહેલાં, એટલે એમ થોડું ઘણું ઝાડપાન સાથે રહી
સાવ નાની પિયર હતી ત્યારે નીચેનું ઘર અને બંગલામાં એક ભાડે રહેતા હતા ત્યારે, પછી વળી પોતાનું ઘર થયું. તો એ નીચે પોતાના ઘર તો બધાનું હોય છે, બંગલા, પણ ભણવાના આના અર્થે છોડીને અહીંયા આવ્યા હોઈએ એટલે પછી તો એ પણ થયું જો કે, પણ એ તો એ ઉપર હતું. પણ આ તો છે ને તે નીચે જ, હું તો નીચે જ્યારે અમે રહેતા હતા એ દરમિયાન જ મારા લગ્ન થયા, એટલે એ નીચે હતી. પછી પરણીને ને પછી તો અસુદન જત થયા, એટલે એટલા બધા ગ્રીનરી ને એટલા ગાર્ડનમાં ને એવી રીતે રહ્યા. અને લો ગાર્ડનમાં વર્ષો રહ્યા. એનો બંગલો તો એટલો સરસ કે 1:30 વાગે કોક વાર વાત કરીશ, 2 જાંબુના ઝાડ આ બાજુ ટપ 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 જાંબુ પડે ને વરસાદ આવે તો એ બધું ઓરેન્જ નદી, નોટ ઓરેન્જ, પેલી કઈ કહેવાય જાંબલી, એ નદી આમ હવે બધા નીચે જાંબુ, બહુ મજા આવતી ત્યાં. ઘણા બધા વૃક્ષો ને લીમડો ને જૂનું હતું ને લો ગાર્ડન, જસ્ટ ફૂડ ખાવ ગલી પૂરી થાય ને આ બાજુથી અહીંયા જ એટલે ટંગ 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 બધું સંભળાય, બધા આવે ને. પણ જોકે કોઈ દિવસ એલર્જી એટલે ત્યાંથી કંઈ ખાધું મંગાવ્યું નહીં, વર્ષો રહ્યા. તો મિત્રો એ કુદરત મળી. 1:30 વાગે તમે બહાર બેસો તો તમે, હું કહેવાય માગું છું કે કુદરત સાથે તમે થોડુંક તાદાત્મ્ય સાધો ને, એને મળો ને, તો તમારી ક્રિએટિવિટી બહુ થાય છે, વિચારો બહુ નવા આવે છે. તમને જીવન જીવવાનું બળ મળે છે, બધું ખુલ્લું હોય એટલે સારું લાગે છે. હા, ફ્રોમ માય વિન્ડો એવું મેં એક વખત ચિત્ર દોરેલું બહુ સરસ, કે એ વખતે વિન્ડોમાં બેઠી બેઠી હું એટલું બધું જોતી હતી કે વરસાદ આવે ને એમાંથી શું શું દેખાય છે. એવું મારા બેડરૂમની બારીમાં બહુ વર્ષો પહેલાં when I got married ત્યારે એ બારીમાં બેઠી બેઠી બહાર જોયા કરતી હતી. એટલે બારી વિન્ડો ઇઝ વિન્ડો, વરંડો ઇઝ વરંડો ફ્રેન્ડ. હા, ટેરેસ ઇઝ ટેરેસ. એમાંથી તમને જે તમે કુદરત સાથે, દુનિયા સાથે તાદાત્મ્ય રહેશે ને તમારું. મને કોઈકે એમ કહ્યું, મેં ઘણી વાર કહ્યું છે, હવે તો તમને ખબર હોય કે ઘણા એવું એક રૂટીન કે ઓફિસથી અસુદન આવી જાય પછી એ તો આખો દિવસ થાકેલા ને એવા હોય ને, એને તો ઘર ગમતું હોય, પણ હું આખો દિવસ ઘેર હોઉં એટલે એક એવું રાખેલું કે આવીને લોંગ ડ્રાઈવ પર જઈએ. લો ગાર્ડનથી અમે અહીંયા આવતા હતા, આવી નેવર ન્યૂ કે અહીંયા ઘર થશે. તો એક હાઈવે ઉપર, SG હાઈવેની એક જાતનું એમ. તો એટલે ત્યાં એ જે તમે ફરો ને બહાર, જે તમે એક રાઉન્ડ લો ને, મને somebody was asking કે હવે અત્યારે તું બહાર જાય તો બધા ઓફિસ છૂટી હોય ને કેટલો ટ્રાફિક હોય ને, આટલા વરસાદમાં ક્યાં ને. પણ મેં કીધું હું તો ટ્રાફિક જોવા, લાલ લાઇટ પાસે ઊભા રહે એ જોવા, અને રાધાર વરસાદ આવે એ જોવા, હું એટલે તો બહાર જાઉં છું. ફોર ધ હોલ ડે આઈ એમ એટ હોમ. આ બે વસ્તુ હોય છે. થોડાક જવાબ આપવાના હોય છે, કાઉન્સેલિંગ હોય, પણ એ કાંઈ એટલું બધું ના હોય જે તમે પહેલાં બિઝી રહેતા હોય એનાથી થોડું ફેર પડી જાય. એ તો તમારું ટાઈમ ટેબલ હોય એટલે. કાઉન્સેલિંગ એ લોંગ પ્રોસેસ છે, એમાં કાંઈ એમ જટ બધાને ફેર પડે નહીં. અમુક 4-5 સિટિંગમાં ઇન્સાઇટ આવી જાય તો તરત જ એ સિમ્ટમ જતું રહે ને સારું થઈ જાય. ઇટ ડિપેન્ડ્સ. તો જે ટાઈમ રહે એમાં, એટલા માટે તો હું ત્યાં જાઉં છું. તો કુદરતને જોવા, માણસોને જોવા, ઘોંઘાટને જોવા, ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ લાઈફ. એ એક લાઈફ છે. છોકરાઓ રમતા હોય એ જગ્યાએ આપણે જોઈએ, ઘોંઘાટ કરતા હોય, તોફાન કરતા હોય, એ તો એ એક જાતની લાઈફ છે. હા, બધો એ જીવનના મ્યુઝિકનો એક ભાગ છે. અલ્ટિમેટલી આઈ વોન્ટ ટુ સે કે સવારે ઉઠીને તમે કુદરતને મળો, અથવા તો કુદરતની સાથે પ્રેમમાં રહો. હા, યુ ડોન્ટ હેવ ટુ ટેક એની એપોઇન્ટમેન્ટ ફોર દેટ. અત્યારે તને ટાઈમ છે, હું આવું, નો નીડ. જઈને બેસી જાઓ. ટેમ્પલ ઇઝ લાઈક દેટ, નેચર ઇઝ લાઈક દેટ. હા, કે થોડીક વાર વાત થશે, 5 મિનિટ મારે તને કરવી છે, કોઈ જરૂર નથી ભાઈ. આ બધા તે તમારી સાથે, હું તો આ બધા જ્યારે હમણાં બંધ છે, પણ હું તો દરેક પ્લાન્ટને મળું, ઊભી રહું. હા, પછી ઘણી વખત કહું કે કેમ ભાઈ શું થયું છે, લાઈક દેટ. એમ દરેકને હાથ અડાડું.
એમાંય ગડબડ થઈ, પેલું એલર્જીક થાય છે એટલે. સો ફ્રેન્ડ્સ, રવિવારે મજા કરજો, શાંતિથી સાંભળજો, તમને જ્યારે ટાઈમ મળે ત્યારે આ ટવકો. અને આપણે 99 પહોંચ્યા છીએ. સો એ તો મને લાગે છે, આઈ ડોન્ટ નો, બધી ડિવાઇસ મને આવડતી નથી, પણ આમ ફુગ્ગા ને બુગ્ગા ને, એટલે ઘરમાં નહીં, મારો જે એપિસોડ હોય એમાં ઉપર કંઈક કરીશ. અને યુ જસ્ટ તમે લોકો ભલે પહેલાં ટવકાથી નથી આવતા, પણ આવજો બધા ખાસ. સો ટવકો છે, ઇટ્સ માય ઇન્વિટેશન. આમાં તો રોજ કહે છે કે તમારું ઇવેન્ટ છે ને તમે બધાને ઇન્વાઇટ કરો. એવરી ડે ફેસબુક ઇઝ આસ્કિંગ ટુ પેલા ક્રિએટિવ એના હોઈએ ને, એટલા માટે કે તમારે પ્રોફાઇલ લોક ન થાય ને, એના ક્રિએટિવ કંઈ કહે છે, હું તો ભૂલી ગઈ. તો બધા એવા જુદા જુદા એમ તમારે હાંસિલ કરવાનો હોય છે. એમાંથી વળી મારે અમુક 8 થયા છે, અમુક બહુ ફ્રેન્ડ નથી કરતી ને બધા, એટલે એ લોકોને અમુક ફ્રેન્ડ્સને એવું બધું જોઈએ, ફોલોઅર ને ફ્રેન્ડ્સ. હું તો બધા જે આપણા છે એ બધાને હેન્ડલ કરવાનું બધું આપણને ફાવે નહીં અત્યારે. તો મિત્રો, કાલે 100મો ટવકો છે અને આજે મજા કરજો. રવિવાર એટલે કાંઈક તો સ્પેશિયલ હશે જ. આજે નથિંગ વોઝ સ્પેશિયલ. પહેલાં હજુ કે હવે ફેરે પડી ગયું, બધું ખાવાનું ને બધાનો ખ્યાલ રાખવાનો હોય ને, એટલે બાકી તો સન્ડેના અમુક વસ્તુ હતી જ અમારા ઘરમાં. મારા સાસુના પછી થોડું ઓછું થઈ ગયું, પણ એક ગળી વસ્તુ હોય સન્ડેના, અને એક ફરસાણ હોય. પછી નોન ફ્રાઈડ ફરસાણ તરીકે ઢોકળા ને ખાંડવી આવવા માંડ્યા. એવી રીતે બધો ફેર થઈ ગયો. હવે તો એ નથી આવતી. તો જો કે રોટલી દાળ ભાત શાક સલાડ એટલું ખાઈ લઉં છું. થેન્ક યુ.